છેલ્લા કેટલાક દિવસથી ગરમીના કારણે લોકોને ડિહાઇડ્રેશન થવાના બનાવો બની રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજે ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું। સંસ્થા દ્વારા આગામી 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર થશે। આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિત તોલાટ, સંસ્થાના VYOના પ્રમુખ રોનક શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહ ઉપસ્થિત રહ્યા હતા। આ ગરમીને જોઈને જે ડિહાઇડ્રેશન થાય છે બધાને, અને આજે ટ્રાફિક પોલીસ બધી સેવા આપે છે નિઃશુલ્ક ભર તડકામાં, સો અમે બધાને છાશ વિતરણ કરી છે અને અમે બી આજે આગળ બી અમે કન્ટિન્યુ કરશું લીંબુ પાણીને બધાથી। ટ્રાફિક પોલીસોને ડિહાઇડ્રેશન ના થાય અને પુષ્કળ ગરમી છે તેનાથી રાહત મળે એટલા માટે અમે લોકો આજે છાશ વિતરણનો કાર્યક્રમ કર્યો છે અને દરેક ચોકડી પર કે જ્યાં આગળ ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ બધાને અમે છાશ વિતરણ કરવા જઈ રહ્યા છીએ। જે ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે અને જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમાં ખાસ કરીને જે લોકો રોડ પર કામ કરી રહ્યા છે એમાં ટ્રાફિક નિયમન માટે જે ટ્રાફિક પોલીસ રોડ પર કામ કરી રહી છે એના માટે થઈને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા જે છાશ વિતરણનો જે પ્રોગ્રામ કરવામાં આવેલો છે તેના માટે ખાસ હું એ લોકોનો આભાર માનું છું।